गुरुपादुका पंचकम्। ओम नमो गुरुभ्यो गुरुपादुकाभ्यो नमः परेभ्यः परपादुकाभ्यः। आचार्य सिद्धेश्वर पादुकाभ्यो नमो नमः श्री गुरुपादुकाभ्याम्। अहंकार हिंकार रहस्य युक्त श्रृंकार गूढ़ार्थ महाविभूत्या ओंकार मर्म प्रतिपादिनीभ्यां नमो नमः श्री गुरुपादुकाभ्याम्। होत्राग्निहोत्राग्नि भविष्य होता होमादि सर्वाकृति भासमानम् यद्ब्रह्म तद्बोधवितारिणीभ्यां नमो नमः श्री गुरुपादुकाभ्याम्। कामादि सर्प व्रजगारुडाभ्याम् विवेक वैराग्य निधि प्रदाभ्याम् बोध प्रदाभ्यां द्रुतमोक्षदाभ्यां नमो नमः श्री गुरुपादुकाभ्याम्। अनंत संसार समुद्र तार नैकायिताभ्यां स्थिर भक्तिदाभ्याम् जाड्याब्धि संशोषण वाड़वाभ्याम् नमो नमः श्री गुरुपादुकाभ्याम्। ओम शांति शांति शांति। ओम गुरु ओम गुरु गीता। હવે શ્રી ગુરુ ગીતાનો પ્રારંભ થાય છે. ઓમ ભગવાન સદાશિવ આ ગુરુ ગીતા સ્તોત્ર મંત્રના ઋષિ છે. જુદા જુદા છંદ ગુરુ પરમાત્મા દેવતા છે. હમ બીજ છે, સહ શક્તિ છે, ક્રોમ ખીલો છે. ગુરુ પ્રસાદ પ્રાપ્ત કરવા આના જપ કરવા અથવા ધ્યાનમ અથ ધ્યાનમ ધ્યાન ધરો. કમળની પાંખડીઓ મધ્યે શોભી રહેલા બીજ રૂપને અને શક્તિ રૂપને નમસ્કાર. જગતના કારણ રૂપ અને ગુરુદેવ પોતાની દિવ્ય શક્તિથી આ વિશ્વનો વિસ્તાર કરી અનેક રૂપે લીલા કરી રહ્યા છે. તે પ્રકાશરૂપ છે, કલ્યાણનું ધામ છે, આત્મજ્ઞાન, દીવાથી દીવો પ્રગટાવનારું બળ છે, અક્ષર છે છતાંય ગુરુપદ છે. એ મહાન શાશ્વત ગુરુદેવનું ધ્યાન ધરો. મારા ચારેય પુરુષાર્થ ધર્મ, અર્થ, કામ ને મોક્ષ સિદ્ધ થાય એ હેતુથી ગુરુ ગીતાના જપ કરું છું. સુતજી બોલ્યા, ભક્તિનું ગૂઢ રહસ્ય જાણનારા ભગવાન શંકર રમ્ય કૈલાસ પર્વત પર બિરાજી રહ્યા તે સમયે માતા પાર્વતીએ એમને પ્રણામ કરીને પૂછ્યું. દેવી બોલ્યા, હે દેવાદિદેવ, આપનું ખરું નામ ઓમકાર છે. હે વિશ્વના શ્રેષ્ઠ ગુરુ, પરમ હિતસ્વી મહાદેવ, મને ગુરુ દીક્ષા આપો. હે નામ, કહો કે કયા માર્ગે દેહધારી
બ્રહ્મ સાથે અભેદ અનુભવે છે. ભગવાન, કૃપા કરો. આપના ચરણ કમળને નમસ્કાર કરું છું. ઈશ્વર બોલ્યા, દેવી, તમે મારાથી જુદા નથી. તમારા તરફ મારો પ્રેમ છે. તેથી જ તમને કહું છું. સર્વ લોકોને કલ્યાણકારી થાય એવો જ આ પ્રશ્ન મને પૂર્વે કોઈએ પૂછ્યો નથી. હે દિવ્ય રૂપવાળા, સાંભળો. ગુરુથી બ્રહ્મ જુદું નથી, એ જ સત્ય છે. ત્રણેય લોકમાં આ રહસ્ય પ્રાપ્ત કરવું દુર્લભ છે. તે તમને કહ્યું. વેદો, શાસ્ત્રો, પુરાણો, ઇતિહાસ વગેરે, મંત્રો, યંત્રો, બીજી વિદ્યાઓ, સ્મૃતિઓ અને બીજી ઋચાઓ, શૈવ અને શાક્ત આગમો, બીજી વિવિધ રચનાઓ આ ભમતા મનવાળા જીવોને વધારે ભ્રમિત કરે છે. યજ્ઞો, વ્રત, તપ, દાન, જપ ને તીર્થાટન એ બધા સાધનો લોકો કરે, છતાંય ગુરુ તત્વ ન ઓળખાય ત્યાં સુધી મૃઢ જ રહે છે. પોતાના આત્માથી ગુરુ જુદા નથી એમ નિશ્ચય કરો. એ જ સત્ય છે, એ જ સભ્ય છે. શંકા ન કરશો. એ જ સ્થિતિ પ્રાપ્ત કરવા માટે વિવેકીએ સદા પ્રયત્નશીલ રહેવું ને ગુરુના શરણે જવું. મા જગદંબા જ્ઞાન રૂપ છે, પરંતુ અજ્ઞાનના કારણે શરીરમાં ગૂઢ રહે છે. તેના દર્શન થતા નથી. પણ ગુરુના ઉપદેશ માત્રથી એ સ્વયં પ્રકાશ હોવાથી પોતાની મેળે જ પ્રકટ થાય છે. ગુરુદેવના ચરણ કમળ સેવવાથી જીવાત્માના સર્વ પાપો ધોવાઈ જાય છે. તે પછી એ શરીર જે માર્ગે જવાથી બ્રહ્મ થાય છે તે કહું છું. મનમાં ગુરુના ચરણ કમળને ધારણ કરી મસ્તક પર જળ છાંટે તે મનુષ્યને સર્વ તીર્થોમાં સ્નાન કર્યાનું ફળ મળે છે. ગુરુ ચરણામૃતના પ્રતાપથી તો પાપના ઢગ સુકાઈ જાય છે. જ્ઞાનનો દીવો પ્રગટે છે ને સંસાર રૂપી સાગરને તરી જવાય છે. અજ્ઞાનનો મૂળમાંથી જ નાશ થાય. જેના ફળરૂપે જન્મ લેવા પડે છે તે કર્મોનો પણ નાશ થાય અને જ્ઞાન વૈરાગ્ય સિદ્ધ થાય એવો જેનો મહિમા છે તે ગુરુ પાદોદકનું પાન કરો. ગુરુ ચરણામૃતનું પાન કરો. ગુરુને જમાડીને પછી જમો. ગુરુ મૂર્તિનું સતત ધ્યાન ધરો ને સદાય ગુરુ મંત્રનો જાપ કરો. ગુરુનું નિવાસ સ્થાન એ જ કાશી. ગુરુનું ચરણામૃત એ જ ગંગા, એ જ નાશ સાક્ષાત છે. અને તારનાર બ્રહ્મ પણ એ જ છે, એ નિશ્ચિત છે. ગયા તીર્થ ગુરુ ચરણામૃતમાં જ સમાયેલું છે. અક્ષય વડ પણ એ જ છે. તીર્થરાજ પ્રયાગ પણ એ જ છે. એવા ગુરુદેવને વારંવાર નમસ્કાર, વારંવાર નમસ્કાર, વારંવાર નમસ્કાર. ગુરુ મૂર્તિનું સતત ધ્યાન ધરો. ગુરુ નામનો સદા જાપ કરો. ગુરુની આજ્ઞા પ્રમાણે જ વર્તન કરો ને ગુરુ સિવાય અન્યનું ચિંતન ના કરો. જેમ પતિવ્રતા પોતાના પતિનું જ સ્મરણ કરે છે એમ સતત ગુરુનું જ ધ્યાન ધરો. તેમ કરવાથી જ ગુરુ પ્રસન્ન થશે અને તેમની કૃપાથી જ તેમના મુખમાં રહેલું જ્ઞાન પ્રાપ્ત થશે. પોતાનો આશ્રમ, ગૃહસ્થાશ્રમ વગેરે, પોતાની જાત, કીર્તિ, ધન, દોલત અને વિજય એ બધું જ ભૂલી જાઓ. ફક્ત અનન્ય ભાવથી ગુરુનું જ સ્મરણ કરો. અનન્ય ભાવથી મારું ચિંતન કરો.
જે ઉપાયથી જ પરમપદ પ્રાપ્ત કરવાનું સહેલું પડશે. માટે એક નિષ્ઠાથી ગુરુ સેવા કરો. ગુરુના મુખમાં રહેલી વિદ્યા તો ફક્ત ગુરુ ભક્તિથી જ મેળવી શકાશે. ત્રિલોકમાં વસતા દેવો, અસુરો, અસર નાગો, તે પૈકી કોઈમાંય વિદ્યા પ્રકટ કરવાનું બળ નથી. ગુ એટલે અંધકાર, રૂ એટલે તેજ. ગુરુ એ જ ખરેખર બ્રહ્મ છે, જે અજ્ઞાનને ઓગાળી નાખે છે. પહેલો વર્ણ ગુંકાર માયા વગેરે ગુણોનો પ્રકાશ કરે છે, અને બીજો ઋકાર માયા અને ભાંતિનો વિનાશ કરનારું મહાન તત્વ છે, જે બ્રહ્મ કહેવાય છે, તેને પ્રગટાવે છે. ગુરુના ચરણ કમળ જ શ્રેષ્ઠ છે. દેવોને પણ એ પ્રાપ્ત થવા દુર્લભ છે. હા હા અને હુહુ નામે ગણો તથા ગંધર્વો ગુરુ ચરણનો જ મહિમા ગાય છે. તે સર્વનો નિશ્ચિત મત એ છે કે ગુરુથી પર કોઈ તત્વ નથી. જીવન સર્વસ્વ ગુરુને સમર્પણ કરી તેની સેવા કરવી. ગુરુને સંતોષ થાય એ રીતે તેમને આસન, પથારી, વસ્ત્રાભૂષણ, વાહન આદિ સાધકે ભેટ ધરવા. મન, વચન અને કર્મથી ગુરુની અવિરત સેવા કરવી. અભિમાનનો ત્યાગ કરીને ગુરુ સમક્ષ જવું ને તેમને દંડવત પ્રણામ કરવા. શરીર, ઇન્દ્રિયો, પ્રાણ, પોતાના પુત્ર, પત્ની આદિ સદ્ગુરુને સમર્પણ કરો ને સર્વભાવથી તેમને શરણે જાઓ. હે દિવ્ય રૂપા, કરમિયા, કીડા, રાખ, વિષ્ઠા, દુર્ગંધ, મળમૂત્ર, કફ, લોહી, માંસ ને ચામડીથી ભરેલું આ શરીર લાલસા રાખવા જેવું નથી. નરકના સમુદ્રમાં ડૂબેલા ને સંસાર રૂપી વૃક્ષ પર ટીંગાયેલા સર્વનો જેમને ઉદ્ધાર કર્યો છે, તે ગુરુદેવને નમસ્કાર. બ્રહ્મા, વિષ્ણુ ને મહાદેવ ગુરુમાં જ રહેલા છે. ગુરુ જ પરબ્રહ્મ છે. એવા ગુરુદેવને પ્રણામ. ગુરુદેવ, આપને નમસ્કાર. આપ તો કલ્યાણ કરનારા છો, જગતનું આદિ કારણ છો, સંસાર સાગર તરી જવા માટે સેતુરૂપ છો. સર્વ વિદ્યાઓ આપમાંથી જ પ્રાપ્ત થાય છે. અજ્ઞાનરૂપી અંધકારમાંથી જે આંધળા બન્યા તેમને સળી બનીને જ્ઞાનરૂપી અંજન આંજી આપ્યું અને જ્ઞાનની પ્રાપ્તિ કરાવી, તે ગુરુદેવને નમસ્કાર. ગુરુદેવ, તમે જ મારા માતા પિતા છો, તમે જ ભાઈ છો અને સંસાર વ્યવહારમાં જાગૃત રાખનાર મારા પ્રભુ છો. તમને નમસ્કાર. જેના અસ્તિત્વથી જગતનું અસ્તિત્વ છે, જેના પ્રકાશથી તે દેખાય છે, જે આનંદ આપે છે તેથી જ સર્વે આનંદ કરી શકે છે, તે ગુરુદેવને મારા નમસ્કાર. જેની સ્થિતિ હોવાથી આ વિશ્વ સત્ય દેખાય છે, જે સર્વરૂપે તેને પ્રકાશિત કરે છે, જેને અંતરમાં પ્રીતિ મૂકેલી છે, તેથી પુત્ર પુત્રાદિ વહાલા લાગે છે, તે ગુરુદેવને નમસ્કાર. જે જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્ત વગેરે સ્થિતિઓમાં ચિત્તને લગતું ચિંતન કરવાની શક્તિ આપે છે, પરંતુ જેનું ચિંતન ચિત્ત કરી શકતું નથી, તે ગુરુદેવને નમસ્કાર. જેને ઓળખવાથી આ વિશ્વ સ્વરૂપથી જુદું નથી એવું ભાન થાય છે, જે અખંડ એક સ્વરૂપ છે, તે ગુરુદેવને નમસ્કાર. જેમ સમજે છે કે હું એને જાણું છું, તે ખરેખર જ્ઞાની છે, પણ જે એમ માને છે કે હું એને જાણતો જ નથી, તે તો ખરેખરો જ્ઞાની છે. ગુરુદેવ, તમારા સિવાય આ વિશ્વમાં બીજું કંઈ છે જ નહીં. તમને નમસ્કાર.
કાર્ય કારણ રૂપાય છો, છતાંય કાર્ય રૂપે પ્રકાશી રહ્યા છો. સ્વયં કારણ રૂપ છો અને કાર્ય રૂપ પણ છો. તમને નમસ્કાર. આ બધું વિવિધ રૂપે દેખાય છે, પરંતુ ખરેખર તે વિવિધતા છે જ નહીં, કેવળ કાર્ય કારણનો સંગાત છે. ગુરુદેવ, તમને નમસ્કાર. જેના ચરણ કમળ સેવ્યાથી દ્વંદ્વોમાંથી જન્મતા દુઃખ નાશ પામે છે, જે સદા સર્વદા આપત્તિઓમાંથી ઉગારે છે, તે ગુરુદેવને હું પ્રણામ કરું છું. સર્વભાવથી સર્વકાળે ગુરુ શરણમાં જ રહેવું. કદાચ શિવ કોપાયમાન થાય તો ગુરુ રક્ષણ કરવા સમર્થ છે, પરંતુ ગુરુના કોપમાંથી શિવજી નહીં બચાવે. વાણી, ચિત્ત અને ઇન્દ્રિયો જ્યાં પહોંચી શકે તેમ નથી. જે સફેદ અને લાલ શિવશક્તિ રૂપે ઉત્તમ પ્રકાશ ફેલાવી રહ્યા છે, તેવા ગુરુદેવના ચરણ યુગલમાં માથું મૂકું છું. ગુ એટલે ગુણોથી પર. રૂ એટલે જેને રૂપ નથી, જે ગુણોથી એ પર છે, અને જે અરૂપ છે, એ પદની પ્રાપ્તિ કરવાનું જેનામાં સામર્થ્ય છે, તે જ ગુરુ કહેવાય. 3 આંખો નથી, છતાં સર્વના સાક્ષી શિવ છે. 4 હાથ નથી, છતાં વિષ્ણુ છે. 4 મોં નથી, છતાં બ્રહ્મા છે. હે પાર્વતી, ગુરુનો આવો મહિમા ગાયો છે. દયાના સાગર ગુરુદેવ દયા વરસાવે એમ 2 હાથ જોડીને સ્તુતિ કરું છું. એમની જ કૃપાથી આ વિચિત્ર સંસારમાં મુક્તિનો અનુભવ મેળવવા મનુષ્ય સદભાગી થાય છે. સાર ને અસાર પારખવાનો વિવેક જેનામાં પ્રગટ્યો છે, તેને જ જ્ઞાન થશે કે ગુરુનું પરમ રૂપ એ જ મુક્તિ છે. પરંતુ આંધળા જેમ સૂર્યોદય જોઈ શકતા નથી, તેમ મંદભાગ્યવાળા આ રૂપના દર્શન કરી શકતા નથી. જે દિશામાં ગુરુદેવના ચરણ યુગલ બિરાજી રહ્યા હોય, તે દિશાએ હે પાર્વતી દરરોજ ભક્તિપૂર્વક નમસ્કાર કરવા. હે આર્યા, આ વિશ્વની ઉત્પત્તિ અને નાશરૂપી ચક્રને ધારણ કરનાર અને એ નાટકના નિત્ય સાક્ષી ગુરુ ભગવાન જ્યાં બિરાજી રહ્યા છે, તે દિશાએ એમનો મહિમા ગાતા અને અમૃતનું પાન કરતા જ્ઞાનીજનો અંજલિથી સતત અર્ધ્ય આપી રહ્યા. નાથ વગેરે 3 ગુરુ, ગણપતિ, ત્રિપીઠ ભૈરવ, સિદ્ધોના સમૂહ ત્રિબટુક વગેરે ગણ સમૂહ, અન્ય સત્વો અને મંત્રરાજ સહિત માલિની આદિ ગુરુદેવની આસપાસ મંડળ રૂપે રહ્યા છે. તે સમગ્રને નમસ્કાર. રોગ ઉત્પન્ન કરે એવા, સિદ્ધ થવા કઠણ, દુઃખદાયી અને દુર્જય એવા હજારો દીર્ઘ પ્રાણાયામ ઘૂંટવાથી શો લાભ થવાનો? ગુરુદેવનું સ્મરણ કરતા જ એ અંતર્મનમાં અટકે છે, ને તે જ ક્ષણે એ મહાબળવાન વાયુનો લય થઈ જાય છે, ને સ્વરૂપમાં સ્થિતિ થાય છે. ગુરુને જ આધીન આ સહજ સ્થિતિમાં રહેવા એક નિષ્ઠાથી ગુરુની સેવા કરવી, ગુરુના રૂપનું ચિંતન કરવું, એ અનંત શિવનું ચિંતન છે. ગુરુની કીર્તિ ગાવી એ ભગવાન શિવની કીર્તિ ગાવા બરાબર છે. જેના ચરણની રજનું એક અણુ પણ સંસારના પાણી તરી જવામાં સ્થળે સ્થળ પાળરૂપ થઈ આશરો આપે છે, તે સદગુરુનાથની ઉપાસના કરું છું. ગુરુદેવ, તમારી કૃપાથી જ મહાઅજ્ઞાનનો નાશ થાય છે, મારું ઈચ્છિત સિદ્ધ થાય છે. આપને નમસ્કાર. અ, ક ને થ 3 રેખાઓમાંથી મર્યાદિત હજારો કિરણોના સમૂહ વચ્ચે ને બાજુએ હંસ છે. તે ત્રિકોણની મધ્યમાં બ્રહ્મરંધ્રમાં ચંદ્રની આભા જેવા શ્વેત કમળની વચ્ચે ગુરુદેવ બિરાજે છે.
તેમનું સ્મરણ કરો. તેમના ચરણની રજ સંસાર નળની સર્વ જ્વાળાઓ શમાવી દે છે. ગુરુદેવ તો અખિલ બ્રહ્માંડની રચના કરે છે અને એનું પાલન પોષણ કરે છે. સર્વ શાસ્ત્રોનો એ પાર પામેલા છે. ધન દોલત વ્યર્થ છે એ દ્રષ્ટિથી જુએ છે ને અવગુણોનો તો એ નાશ જ કરે છે. સૃષ્ટિના ભાવો પ્રકટ કરે છે. તેમની દિવ્ય દ્રષ્ટિ કેવળ મોક્ષ માર્ગે જનારી ને તત્ પદાર્થ કહેતા પરબ્રહ્મને જ લક્ષ્ય કરનારી છે. ગુરુદેવની એ દિવ્ય દ્રષ્ટિ સદાય મારા પર રહો, એ જ પ્રાર્થના. અખિલ બ્રહ્માંડનો એ આધાર સ્તંભ છે. એમાંથી સદાય કરુણા રસનો વરસાદ વરસે છે. સમષ્ટિ રૂપી માળાને તત્વરૂપી દોરો છે. કાળના એ સૃષ્ટા છે, એ તો સચ્ચિદાનંદ રૂપ છે. ગુરુ નામ જ એક મહામંત્ર છે એમ માનું છું. તે સર્વ બાજુથી અગ્નિમાં શુદ્ધ થયેલો છે. જ્વાળાઓમાં વારંવાર એની ચકાસણી થઈ છે. તે મંત્ર રાત્રિ દિવસ મૃત્યુથી મારું રક્ષણ કરો. એ ગતિમાન છે અને નથી પણ. એ દૂર છે છતાંય નજીકમાં પણ છે. એ સર્વની અંદર છે અને બહાર પણ છે. મારે જન્મ નથી, બુઢાપો નથી, અંત નથી. મારામાં કોઈ ફેરફાર થતો નથી. હું પોતે જ પોતામાં રહેલો છું. ચિદાનંદ છું. અણુનોય અણુ છું અને વિશ્વથી પણ વિશાળ છું. અપૂર્વ પદાર્થોમાં હું પર નિત્ય છું. સ્વયં જ્યોતિ છું. સૂક્ષ્મ રજોગુણનો છાંયોય નથી એવા પરમ આકાશ રૂપ છું. સ્થિર છું. અખૂટ આનંદ છું. વેદ પ્રમાણ, પ્રત્યક્ષ પ્રમાણ, ઇતિહાસ, પુરાણો ને અનુમાન એ ચાર પ્રમાણોથી જ જે ઐશ્વર્ય અને આત્મશક્તિ જણાવી શકાય છે તે ગુરુનું સદા સ્મરણ કરો. તમારામાં પવિત્રતા સદાય રહેલી છે એ હું જોઉં છું. હે વિદુષી, આ સંસાર કે જે મનોમય છે તેનું વર્ણન કરું છું. સ્થાવર અને જંગમ સૃષ્ટિમાં અખંડ તેજરૂપ પરબ્રહ્મ વ્યાપી રહ્યા છે. તે પદની પ્રાપ્તિ કરાવનાર ગુરુદેવને નમસ્કાર. ગુરુદેવને નમસ્કાર. સર્વ શ્રુતિઓના શિરછત્ર રૂપે અને વેદાંત રૂપી કમળને પ્રફુલ્લિત કરનાર સૂર્ય રૂપે આપના ચરણ કમળ શોભી રહ્યા છે. જ્ઞાન શક્તિ જેને આધીન છે, તત્વજ્ઞાન માળાના રૂપમાં જેના કંઠમાં શોભી રહ્યું છે, ભોગ અને મોક્ષ આપવાનું જેનામાં સામર્થ્ય છે, તે ગુરુદેવને મારા નમસ્કાર. આત્મસિદ્ધિના બળથી અનેક જન્મોના સર્વ કર્મોને ભસ્મ કરવા જે સમર્થ છે તે ગુરુદેવને નમસ્કાર. ગુરુથી મહાન કોઈ તત્વ નથી. ગુરુ સેવાથી અધિક તપ નથી. આત્મજ્ઞાનથી પર કોઈ જ્ઞાન નથી. તે અપાવનાર ગુરુદેવને નમસ્કાર. જગતનો નાથ એ મારો નાથ છે. ત્રિલોકનો ગુરુ એ મારો ગુરુ. સર્વભૂતોનો આત્મા એ જ મારો આત્મા. તે ગુરુદેવને નમસ્કાર. ગુરુની છબીનું જ ધ્યાન કરો. ગુરુના ચરણ કમળની જ પૂજા કરો. ગુરુનો શબ્દ એ જ મંત્ર છે. ગુરુની કૃપા એ જ મોક્ષ છે. ગુરુ જ આદિ છે. ગુરુ જ અંત છે. ગુરુ જ દેવાધિદેવ છે. ગુરુથી મહાન બીજું કાંઈ નથી. તે ગુરુદેવને મારા નમસ્કાર. ગુરુ ચરણામૃતના બિંદુના 1000માં અંશથી જે ફળ મળે છે તે 7 સમુદ્રો પર્યંતમાં તીર્થોમાં સ્નાન કરવાથી પણ મેળવવું દુર્લભ છે. શિવના ઝપાટામાંથી બચાવવા ગુરુ સમર્થ છે, પણ ગુરુના કોપે તો કોઈ બચાવનાર જ નથી. તેથી સર્વભાવથી ગુરુદેવનું શરણ લ્યો. ખરેખર ગુરુ જ સર્વ જગત છે. એમનામાં જ બ્રહ્મા, વિષ્ણુ ને શિવનો વાસ છે. ગુરુથી પર કશું જ નથી.
તેથી ભક્તિપૂર્વક ગુરુની સેવા કરો. ગુરુ સેવાથી અનુભવ રહિત જ્ઞાન મળે છે. ગુરુ ભક્તે એ તો એમનું જ ધ્યાન ધરવું. ગુરુ સેવાથી અનુભવ રહિત જ્ઞાન મળે છે. ગુરુ ભક્તોએ તો એમનું જ ધ્યાન ધરવું. ગુરુથી મહાન કોઈ જ નથી. વેદ જેને ઓળખી શકતા નથી અને આ નહીં આહી એમ કહે છે, જેનાથી પર કોઈ નથી, એ ગુરુદેવની મન અને વાણીથી સતત સેવા કરો. બ્રહ્મા, વિષ્ણુ ને સદાશિવ ગુરુના કૃપા પ્રસાદથી જ સૃષ્ટિની ઉત્પત્તિ, પાલન ને લય કરવાનું બળ ધરાવે છે અને કૈવલ્યની સ્થિતિમાં પણ ગુરુની સેવાથી જ રહે છે. દેવો, કિન્નરો, ગંધર્વો, પિતરો, યક્ષો, ચારણો અને મુનિઓ પણ આ ગુરુ સેવા જાણતા નથી. તપ, વિદ્યા ને બળના ભારે અહંકાર અને અભિમાનમાં તરબોળ થયેલા કુંભારના ચાક પર જેમ ઘડો ફરે છે, તેમાં સંસાર ચક્ર પર ઘૂમ્યા કરે છે. દેવો, ગંધર્વો, પિતરો, યક્ષો, કિન્નરો, ઋષિઓ અને સર્વ સિદ્ધો શુદ્ધાયમ ગુરુ સેવા ન કરે તો મુક્તિનો અનુભવ લેવા સમર્થ નથી. હે મહાદેવી, સાંભળો. સર્વ પ્રકારના આનંદ ધ્યાનથી પ્રગટે છે. સર્વ પ્રકારના નિત્ય સુખ ધ્યાનમાંથી જ જન્મે છે. ધ્યાન જ ભોગ અને મુક્તિનો અનુભવ પણ આપે છે. ઐશ્વર્યના સ્વામી પરબ્રહ્મ ગુરુદેવનું જ સ્મરણ કરું છું. એમના જ નમસ્કાર કરું છું ને એમની જ સેવા કરું છું. સદગુરુનાથ, આપ મહાન આનંદ છો, ઉત્તમ સુખ આપનાર છો, એકાંકી છો, મનુષ્યના રૂપમાં જ્ઞાન છો. સુખ દુઃખ, ટાઢ તડકો, જ્ઞાન અજ્ઞાન વગેરે જોડકા જેમને અડતા નથી, ગગનની જેમ બધે જ રહેલા છો. તે તું છે વગેરે મહાવાક્યોના લાક્ષ્યાર્થ છો. એક છો, નિત્ય છો, શુદ્ધ છો, અચળ છો, સર્વની પ્રજ્ઞા છો, જન્મેલા સર્વના સાક્ષી છો, ઉત્પત્તિના નિમિત્તથી એ પર છો. સત્વ, રજ ને તમોગુણને આધીન નથી. ગુરુદેવ, આપને નમસ્કાર. ગુરુદેવ, આપ મહાન છો, નિત્ય છો, શુદ્ધ છો, દ્રષ્ટિની મર્યાદા બહાર છો, અરૂપ છો, નિરંજન છો, સદા જાગતાને ચિદાનંદ છો. આપને નમસ્કાર. હૃદય કમળની કર્ણિકાના મધ્ય ભાગમાં ગોઠવાયેલા સિંહાસન પર દિવ્ય રૂપે બિરાજી રહેલા ચંદ્રની કળા જેવા પ્રકાશરૂપ ચિત્તરૂપી પુસ્તકના પાન ઉઘાડી નાખનારને ઈચ્છિત વરદાન દેનાર ગુરુનું ધ્યાન ધરો. શ્વેત વસ્ત્રોમાં શોભતા, સુખડના લેપની સુગંધ ફેલાવતા, મોતીના આભૂષણો પહેર્યા છે. આનંદની મસ્તીથી જેમની બંને આંખો પ્રફુલ્લિત છે. માના રૂપમાં દિવ્ય શક્તિ જેવી ડાબી ઝાંગરૂપી આસન પર બિરાજે છે. મંદ મંદ હસતા, કૃપાના સાગર, આનંદરૂપ, આનંદ આપનારા, પ્રસન્ન જ્ઞાન સ્વરૂપ, સ્વરૂપ જ્ઞાનમાં જ રહેનારા, પૂજ્ય અને મહાન યોગી, સંસારના મોહરૂપી રોગ દૂર કરનાર વૈદ્ય એવા અમરને શ્રીયુક્ત ગુરુદેવ, આપને મારા નમસ્કાર. સૃષ્ટિ, સ્થિતિ અને સંહાર, વશ રાખવું અને મુક્ત કરવું એ 5 પ્રકારના કાર્યો આપનામાં જ અખંડપણે થયા કરતા દેખાય છે. ગુરુદેવ, આપને નમસ્કાર. પ્રાતઃકાળે 2 આંખોવાળા 2 હાથથી અભયનું વરદાન આપી રહ્યા છે.
શાંત મુખ મુદ્રાવાળા, મસ્તકમાં શ્વેત કમલ પર બિરાજી રહેલા સ્વરૂપની કલ્પના કરીને ગુરુદેવનું નામ સ્મરણ કરવું. ગુરુથી મહાન કોઈ જ નથી. એ જ શિવનો ઉપદેશ છે. ગુરુ સેવા કરવી એમાં જ કલ્યાણ છે. ખરેખર કલ્યાણકારી છે. એ જ મારો ઉપદેશ છે. એ રીતે ગુરુનું ધ્યાન ધરતા જ્ઞાન આપોઆપ પ્રકટ છે. તે સદગુરુના પ્રકાશથી હું મુક્ત છું એ ભાવ પ્રગટાવશે. ગુરુએ બતાવેલા સાધનથી મનની શુદ્ધિ કરવી. મન અને ઇન્દ્રિયો જેને જેને અનિત્ય સમજે તે પદાર્થોનો ત્યાગ કરવો. તેમનો વળગાડ ન રાખવો. સર્વનો આત્મારૂપ જ્ઞેય છે, જાણવા યોગ્ય છે, અને તેનું જ્ઞાન મન કહેવાય છે. જ્ઞાન ને જ્ઞેય જુદા નથી. આ બધું જ આત્મા છે. મન આત્મારૂપ બની જાય એ અનુભવો કરો, એ સિવાય બીજો કોઈ માર્ગ નથી. ગુરુનો મહિમા સાંભળીને કદાચ ગુરુની કોઈ નિંદા કરે તો તે સૂર્યચંદ્ર તપે ત્યાં સુધી ઘોર નરક ભોગવે છે. જ્યાં સુધી શરીર રહે ત્યાં સુધી કલ્પને અંતે પણ ગુરુ સ્મરણ ચાલુ રાખવું. કદાચ જ્ઞાન, ઐશ્વર્ય અને બળ પ્રાપ્ત કરી મુક્ત બનો, પણ ગુરુને વિસરવા નહીં. શિષ્ય વિનયી હોવો જોઈએ. ગુરુ સમક્ષ કદાપી તોછડું ન બોલવું. ગુરુ સમક્ષ કદી અસત્ય પણ ન બોલવું. ગુરુ સાથે તોછડું અને ટૂંકારીને બોલનાર, ગુરુ સાથે વાદ વિવાદ કરી તેમના પર જીત મેળવનાર, અરણ્યના કોઈ નિર્જય પ્રદેશમાં બ્રહ્મ રાક્ષસની યોનિને પ્રાપ્ત થાય છે. હે પાર્વતી, કદાચ મુનિઓને, પન્નાગોને જો દેવોએ શાપ આપ્યો હોય, કદાચ કાળ અને મરણનો ભય માથે લટકતો હોય, તેમાંથી પણ ગુરુ રક્ષા કરે છે. ગુરુથી શાપિત થયેલો શીઘ્ર નાશ પામે છે. તે નક્કી કરે છે. દેવો વગેરે અને મુનિજનો પણ તેને બચાવવા માટે અસમર્થ છે. દેવી, 2 અક્ષરનો બનેલો આ ગુરુ શબ્દ મહામંત્ર છે. વેદાંતના વાક્યો અને સ્મૃતિ વચનો કહે છે કે પરમપદ ગુરુ રૂપે પ્રકટ થયું છે. શ્રુતિ અને સ્મૃતિ એ ભલે ન ભણ્યો હોય, પણ એક નિષ્ઠાથી કેવળ ગુરુની જ સેવા કરનાર સાચો સંન્યાસી ગણાય છે. બીજા તો વેશધારી છે. પરબ્રહ્મ નિત્ય છે, નિરાકાર છે, નિર્ગુણ છે, બધું જ બ્રહ્મ છે, છતાં અદ્રશ્ય છે. તેનો દીવાથી જેમ દીવો પ્રગટાવો તેમ ગુરુ બ્રહ્માનો અનુભવ કરાવે છે. ગુરુ કૃપાથી પ્રગટેલા પ્રસાદથી બધે જ વ્યાપી રહેલા આત્માના દર્શન કરો. આત્મજ્ઞાન મેળવવાનું સાધન એ ગુરુ માર્ગ જ છે. મોટામાં મોટા તત્વથી માંડીને તે ઘાસના તણખલા સુધીનું આ સ્થાવર ને જંગમ એ બધુંય પરમાત્મા સ્વરૂપ ગુરુમાં રહેલું છે. એ જગતમય ગુરુદેવને પ્રણામ. સચ્ચિદાનંદ, અખંડ એકરસ, જન્મ જન્માંતરના ગુરુ, નિત્ય પૂર્ણ નિરાકાર નિર્ગુણ આત્મામાં જ જે સ્થિતિ કરી રહેલા છે એ ગુરુદેવને વંદન કરું છું. અતિ ઉત્તમ, ધ્યાનથી જાણી શકાય તેવા નિત્ય આનંદદાત શુદ્ધ સ્ફટિક જેવા પ્રકાશવાળા એ હૃદયાકારની મધ્યમાં બિરાજી રહ્યા છે. સ્ફટિકની બનાવેલી મૂર્તિનું રૂપ
દર્પણમાં જેમ દેખાય છે તેમ ચિદાકાર આનંદરૂપ પોતાનું શુદ્ધ સ્વરૂપ બુદ્ધિમાં પ્રકાશે છે. અંગૂઠાના ટેરવા જેવડા ચિન્મય પુરુષનું હૃદયમાં ધ્યાન ધરવું. તે સમયે જે ભાવ ત્યાં પ્રગટે તેનું વર્ણન કરું છું. સાંભળો. પાર્વતી, જ્યાં ઇન્દ્રિયો જઈ શકતી નથી, મનની જ્યાં ગતિ નથી, જેનું નામ નથી, રૂપ નથી, જે નિશબ્દ છે, તેને જાણો. એ બ્રહ્મ છે, સ્વયં પ્રકટ થનારું છે. જેમ કપૂર, ફૂલ વગેરેનો ગંધ એ જ સ્વભાવ છે, જેમ ઠંડી ને ગરમીનો ઠંડી ગરમી એ સ્વભાવ છે, એ જ રીતે સદાકાળ રહેવું એ જ બ્રહ્મનો સ્વભાવ છે. જેમ ભમરાના પંજામાં સપડાયેલા કીડાનું મન ભમરામાંથી ખસતું જ નથી ને તે ભમરા રૂપ બને છે, તે સ્થિતિને પામીને પોતે મન ફાવે ત્યાં હરે ફરે, પણ તે બ્રહ્મમાં જ રહે છે. અમપિંડમાં, પદમાં અને રૂપમાં સર્વત્ર ગુરુ ધ્યાનમાં મગ્ન રહેતા શિષ્ય બ્રહ્મમય બને છે. તે અવશ્ય મુક્ત છે. માં પાર્વતી બોલ્યા, હે મહાદેવ, હે શંકર, મને સમજાવો કે પિંડ અને પદ કોને કહે છે? રૂપાતીત અને રૂપ શું છે? મહાદેવ બોલ્યા, પિંડ કુંડલીની શક્તિ છે, પદ હંસ છે, રૂપ એ બે ભ્રમર વચ્ચેનો પ્રકાર છે. રૂપાતીત તો નિરંજન છે, પરબ્રહ્મ છે. હે સુંદરી, જેમની કુંડલીની જાગૃત થઈ છે, જેમણે કુટસ્થ પદ પ્રાપ્ત કર્યું છે, જેમણે ભ્રમરની વચ્ચે પ્રકાશના દર્શન કર્યા છે, જેમણે એના ચરણની રજ લીધી છે, એ સર્વ મુક્ત છે. પોતે જગતમય બનો. એ મહાન તત્વોનો અનુભવ લ્યો. જણાશે કે પરબ્રહ્મથી મહાન કોઈ છે જ નહીં. ખરેખર આ દેખાય છે ને, એ વિશ્વનું અસ્તિત્વ જ નથી. ગુરુ પ્રસાદથી પરબ્રહ્મના દર્શન થયે કોઈ જાતનો વળગાડ રહેતો નથી. એકાકી નિસ્પૃહને શાંત ભાવથી યથેચ્છ વિચરો. મળે કે ન મળે, થોડું મળે કે વધારે મળે, પણ સદા સંતોષ રાખીને તે ભોગવવું, એની લાલચ ન રાખવી. એમ સાંભળ્યું છે કે સર્વજ્ઞ પદની પ્રાપ્તિ થયે જ્ઞાની પુરુષ સર્વમય બને છે. ગમે ત્યાં ને ન ફાવે એવી સ્થિતિમાં પણ સદા આનંદમાં અને સદા શાંત ચિત્તમાં રહે છે. એવો પુરુષ જ્યાં જ્યાં વાસ કરે છે તે દેશ પવિત્ર થાય છે. હે દેવી, મુક્ત પુરુષના લક્ષણ કેવા હોય તે તમને કહ્યા. હે દેવી, ગુરુએ ઉપદેશેલો માર્ગ, ગુરુ સેવા ને ગુરુ ધ્યાન એ બધું મુક્તિ આપનાર છે, તે તેમને સમજાવ્યું. ગુરુ ગીતાનો પાઠ કરવાથી જે જે કાર્ય સિદ્ધ થાય તે કહું છું. હે વિદુષી, લોકોનું હિત થાય એવા જ કાર્ય કરવા, સ્વાર્થપરાયણતા ન રાખવી. સ્વાર્થી હેતુઓ માટે ગુરુ ગીતાનો ઉપયોગ કરનાર અજ્ઞાનીજનો ભવસાગરમાં આથડે છે. જ્યારે જ્ઞાન કર્મ કર્યા છતાં નથી જ કર્યા એમ સમજે છે, તેથી તેને બંધન થતું નથી.
આ ગુરુ ગીતા ભક્તિ ભાવથી જે વાંચે છે, સાંભળે છે, તેની નકલ ઉતારીને બીજાને આપે છે, તે સર્વ ફળદાયી છે. હે દેવી, ગુરુ ગીતામાં સમાયેલું શુદ્ધ રહસ્ય મેં તમને સમજાવ્યું. તેનો વારંવાર પાઠ કરવાથી જન્મ મરણ રૂપી રોગમાંથી મુક્ત થવાય છે. ગુરુ ગીતાનો એક એક અક્ષર પણ મહામંત્ર છે. એનો જાપ કરો. બીજા અનેક પ્રકારના મંત્રો છે, પણ આના 16મા ભાગની એ શાંતિ તેઓમાં નથી. ગુરુ ગીતાના જપનું જે ફળ મળે છે તેનો અંત જ નથી. તેનાથી તો બધા પાપ શાંત થાય છે. બધા પ્રકારના દળદર પીટી જાય છે. ગુરુ ગીતા કાળ અને મૃત્યુનો ભય ટાળે છે. તમામ સંકટો દૂર કરે છે. યક્ષ, રાક્ષસ, ભૂતો, પ્રેત, ચોરને વાઘના ભય સમયે રક્ષણ કરે છે. ગુરુ ગીતાનો સતત જપ કરો. તેથી સર્વ મહાવ્યાધિ દૂર થશે. ઐશ્વર્ય અને સિદ્ધિઓ સ્વયં પ્રકટ થશે. બીજાને મોહમાં નાખવા કે વશ કરવાની વિદ્યા સ્વયં પ્રકટશે. કપડાના આસન પર બેસીને જપ કરવાથી દરિદ્રતા આવે છે. પથ્થરના આસન પર રોગ થાય. જમીન પર દુઃખ આવે ને લાકડાના આસનથી જપ નિષ્ફળ થાય છે. કાળિયાર મૃગચર્મમાં અને દર્ભમાં જ્ઞાન સિદ્ધ થાય. વ્યાઘ્ર ચર્મના આસનથી મોક્ષ મળે અને ઊનના કામળાના આસન પર બેસી જપ કરવાથી સર્વ સિદ્ધ થાય. હે દેવી, દાભ અથવા દુર્વાના આસન પર સફેદ કામળી પાથરી તેના પર બેસીને એક ચિત્તથી જપ કરવો. શાંતિ માટે સફેદ આસન, વશીકરણ માટે લાલ આસન, દુષ્ટ આશયથી મંત્ર જપવા માટે કાળું આસન અને ધન દોલત માટે પીળા રંગનું આસન લેવું. શાંતિ જોઈતી હોય તો ઉત્તર તરફ મોં રાખીને વશીકરણ માટે પૂર્વ તરફનું, મારણ માટે દક્ષિણ તરફનું ને ધન પ્રાપ્તિ માટે પશ્ચિમ તરફ મોં રાખીને જપ કરવા. પ્રાણી માત્રને મોહ પમાડતું, વશ રાખવાનું ને કૃપા કરવાનું, સર્વલોક જીવવાનું સામર્થ્ય ગુરુ ગીતાનો જાપ કરવાથી પ્રાપ્ત થાય છે. દેવરાજ ઇન્દ્રની પ્રીતિ સંપાદન થાય છે. ગુરુ ગીતાના જપથી સર્વની ગતિ અટકી જાય તેવી સિદ્ધિ મળે છે. સદ્ગુણોનો વિકાસ થાય છે. પાપ કર્મોનો નાશ થાય છે. શુભ કર્મો ફળ આપે છે. એ જપથી અસાધ્ય કાર્યો સિદ્ધ થાય છે. નવગ્રહોના ભયમાંથી મુક્ત થવાય છે. નઠાર સ્વપ્નો નાશ પામે છે ને સારા સ્વપ્નો ફળદાયી થાય છે. આ જપથી સર્વ પ્રકારની શાંતિ મળે છે. વાજણીને ગુણવાન પુત્રની પ્રાપ્તિ થાય છે. સ્ત્રીઓના સૌભાગ્યનું સદા રક્ષણ થાય છે અને વૈધવ્ય દૂર રહે છે. આ જપથી આયુષ્ય, આરોગ્ય, ઐશ્વર્ય અને પુત્ર પૌત્રની વૃદ્ધિ થાય છે. જો કોઈ વિધવા સ્ત્રી ફળની ઈચ્છા સિવાય જપ કરે તો મોક્ષ મેળવે છે. એ વિધવા જો ફળની ઈચ્છાથી જપ કરે તો બીજા જન્મે તેનું સૌભાગ્ય જળવાઈ રહે છે. એ જપ સર્વ દુઃખોનો, વિઘ્નોનો નાશ કરે છે, શાપ મુક્ત કરે છે. એ જપ મુસીબતો દૂર કરે છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ સિદ્ધ કરે છે. જે જે ઈચ્છા કરી હોય તે અવશ્ય ફળે છે. એ જપ કામનાઓ કરવાની કામધેનુ છે. કલ્પના કરનારાનું કલ્પવૃક્ષ છે. ચિંતન કરેલું મેળવી આપનાર ચિંતામણી છે અને સર્વ રીતે ગુરુ ગીતા કલ્યાણકારી છે. મોક્ષ કાળે
તે હેતુથી ગુરુ ગીતાનો અખંડ જપ જે કરે છે તે કલ્યાણકારી મોક્ષ મેળવે છે. જે સંસારના ભોગ વૈભવની લાલસાથી જપ કરે છે તેનાથી કામનાઓ ફળે છે. હે દેવી, હું સત્ય કહું છું કે શક્તિના ઉપાસકો, સૂર્યના ઉપાસકો, ગણપતિના ઉપાસકો, વિષ્ણુના ઉપાસકો કે શિવના ઉપાસકો પણ ગુરુ ગીતાના જપ કરે તો તેમને સિદ્ધિ મળે છે, તેમાં કોઈ સંશય નથી. હે ઉત્તમ મુખારવિંદવાળા, ફળની ઈચ્છાથી જપ કરવા હોય તો તેને યોગ્ય સ્થાન બતાવવું. સમુદ્રને કાંઠે, નદી કિનારે, વિષ્ણુને શિવના મંદિરમાં, દેવીના મંદિરમાં, ગાયોના નેશમાં, બધા પવિત્ર મંદિરોમાં, વડ પર, આમળીના ઝાડ નીચે, મઠમાં, તુલસીના છોડના સમૂહમાં, પવિત્ર નિર્મળ સ્થાનોમાં, અખંડ જપના જ્યાં અનુષ્ઠાન થતા હોય તેવા સ્થાનોએ મનમાં જરા પણ ક્ષોભ ન હોય એવું મૌન રાખીને ગુરુ ગીતાના જાપ કરવા. સ્મશાન કે ભય લાગે તેવા સ્થળે, ધંતુરાના મૂળ પાસે, આંબળીના ઝાડ ઉપર કે નીચે, આંબાના ઝાડ પાસે બેસીને જપ કરવાથી તે સિદ્ધ થાય છે. મનમાંથી સંસારના મેલ ધોવા અને જન્મ મરણના બંધનમાંથી છૂટવા જ્ઞાનીઓ ગુરુ ગીતા રૂપી જળમાં સદા સ્નાન કરે છે. સર્વ જ્ઞાનીઓમાં પરબ્રહ્મને ઉત્તમ રીતે જાણનાર હોય તો તે સાક્ષાત ગુરુદેવ જ છે. ખરેખર જ્યાં જ્યાં એ બિરાજે છે તે સ્થાન પુણ્ય ભૂમિ છે. એ ગુરુદેવ પૂર્ણ શુદ્ધિ અને પવિત્ર છે. એમનો જે ક્ષેત્રમાં કે પીઠમાં વાસ હોય ત્યાં સ્વાભાવિક રીતે જ દેવગણો વસે છે. બેઠા હો, સૂતા હો, ચાલતા હો અથવા ઊભા હો, બોલતા હો, ઊંઘતા હોવ કે જાગતા હોવ, ઘોડા કે હાથી પર બેઠા હોય, ગમે તે સ્થિતિમાં હોવ, પણ ગુરુ ગીતાનો જપ કરો. એનો અખંડ જપ કરનાર પૂર્ણ પવિત્ર અને પૂર્ણ જ્ઞાની છે. એવા પુરુષના દર્શન માત્રથી ફરી જન્મ લેવો પડતો નથી. સમુદ્રમાં જેમ પાણી ભળે છે, ખીરમાં જેમ ખીર અને ઘીમાં જેમ ઘી ભળે છે, ઘડો ફૂટી જતા ઘડામાં રહેલું આકાશ તેનું જુદાપણું જાણી શકતું નથી, તેમ આત્મા પરમાત્માનો ભેદ જ રહેતો નથી. એ જ રીતે જેને જ્ઞાન પ્રાપ્ત થયું છે તે જીવાત્મા પરમાત્મામાં લીન થાય છે. એ જ્ઞાની પુરુષ અભેદ અનુભવો સાથે સદા મસ્તીમાં અહીં તહીં વિચરે છે. હે પાર્વતી, જ્ઞાની પુરુષ એ રીતે મહામુક્તિની સ્થિતિમાં રહે છે. એ પુરુષની સર્વ પ્રકારે ભાવથી જે ભક્તિ કરે છે તેના સર્વ સંશયો નાશ પામે છે. તે મુક્ત થાય છે. ભોગ અને મોક્ષ બંને તેને આગળ રહે છે. સર્વ વિદ્યાઓ તેને પ્રાપ્ત થાય છે. આ ગુરુ ગીતાનો જપ કરનાર સર્વ મનુષ્યોને બધી સિદ્ધિઓ આવી મળે છે. ભોગ અને મોક્ષ એ બંનેના તે અધિકારી બને છે. તે નિર્વિવાદ છે. હે સુમુખી, હું વારંવાર કહું છું કે મેં પ્રગટ કર્યા તે આ ધર્મ સત્ય છે, વિવેક સત્ય છે, ગુરુ ગીતા સમાન બીજું કંઈ નથી, એ જ સત્ય છે. એક પરમાત્મા, એક ધર્મ, એક નિષ્ઠા એ મહાન તપ છે. ગુરુથી મહાન બીજું કંઈ નથી. ગુરુથી પર હોય એવું કોઈ તત્વ નથી. હે દેવી, શરીર, ઇન્દ્રિયો, પ્રાણ, ધન દોલત,
સ્વજનો, ભાઈ ભાંડુ, માતા પિતા, કુળ એ સર્વસ્વ ગુરુ જ છે. કલ્પની શરૂઆતથી થઈ ગયેલા કરોડો જન્મોમાં કરેલા જપ, વ્રત અને તપને શાસ્ત્રોમાં કહેલી જે ક્રિયાઓ કરી હોય એ બધું કેવળ પ્રસન્નતા મળે તો જ ફળદાયી બને છે. હે સુમુખી, જેમણે ગુરુ સેવ્યા નથી તેમને ભલે તે વિદ્વાન તપસ્વીને બળવાન હોય પણ ખરેખર મંદ ભાગ્યવાળા જ ગણાય. બ્રહ્મા, વિષ્ણુ, દેવર્ષિઓ, પિતરો, કિન્નરો, સિદ્ધો, ચારણો, યક્ષો અને અન્ય મુનિજનોથી પણ ગુરુભાવ ઉત્તમ તીર્થ છે. બીજા તીર્થોમાં જવાની જરૂર નથી. હે દેવી, સર્વ તીર્થો તો ગુરુદેવના ચરણના અંગૂઠામાં જ રહેલા છે. ગુરુ ગીતાના જપ વિજય અપાવે છે ને તેનાથી અનંત ફળ મળે છે. પરંતુ જપ કરનારે એવું વ્રત લેવું કે કોઈ પણ નીચ કર્મ કરવું નહીં અને સર્વ અધમ સ્થાનોનો ત્યાગ કરવો. આસનહીન સ્થિતિમાં જપ કરવાથી હલકું કાર્ય કરવાનું ફળ મળે છે. મુસાફરીએ નીકળતા સંગ્રામમાં દુશ્મન તરફથી સંકટ આવી પડે ત્યારે ગુરુ ગીતાનો જાપ કરવાથી વિજય મળે છે. મરણ સમયે જપ મુક્તિ દાતા બને છે. એમાં જ નિષ્ઠાવાળા ગુરુ ભક્તના સર્વ કાર્યો સર્વ સ્થળે સિદ્ધ થાય છે. દેવી, તમારા તરફની મારી પ્રીતિને લીધે તમને આ રહસ્ય સંભળાવ્યું તે કાળજીપૂર્વક ગુપ્ત રાખવું, એ બીજાને કહેવું નહીં. પાર્વતી, હું તમને સત્ય કહું છું, વારંવાર કહું છું કે કાર્તિકેય સ્વામીને, ગણેશ આદિ મારા મુખ્ય ગણોને, વિષ્ણુ આદિ દેવો સમક્ષ મનમાં પણ પ્રકટ કરવું નહીં. પ્રિય દેવી, તમે તો મારો આત્મા જ છો. જેનું ચિત્ત અતિ શુદ્ધ હોય, જેનામાં શ્રદ્ધા ને ભક્તિ ભરપૂર હોય, તેને જ આ રહસ્ય કહેવું. જેનામાં ભક્તિ ન હોય, જે કપટી, ધૂર્ત, ઢોંગી ને નાસ્તિક હોય, તેને ગુરુ ગીતા સંભળાવવાનો કદાપી મનમાં પણ વિચાર કરવો નહીં. શ્રી સ્કંદ પુરાણના ઉત્તરખંડમાં ઈશ્વર પાર્વતી વચ્ચેના સંવાદ રૂપે ગુરુ ગીતા સમાપ્ત થાય છે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.